મમ્મી હા બેટા. આ લો કોલગેટ અને બ્રશ અને બાથરૂમમાં છે ને ગરમ પાણી કરીને મૂક્યું છે. આ રૂમાલ રહ્યો, તમે નહીં લો ત્યાં સુધી હું છે ને ચા નાસ્તો બનાવી દઉં. હારું બેટા. ગોપી, હા લો આ તમારું પર્સ. અને હા, મમ્મીની બીપીની દવા પતી ગઈ છે તો લેતા આવજો. અને Okay. એમનો ચશ્માનો કાચ પણ તૂટી ગયો છે, એ પણ રિપેર કરાવીને આવજો. થેન્ક યુ. થેન્ક યુ શેના માટે? થેન્ક યુ એટલા માટે કે મારી મમ્મીને તારી મમ્મી સમજવા માટે અને મારી મમ્મીનું તું ધ્યાન રાખે છે. હું એમને મારી મમ્મી સમજતી નથી, મારી મમ્મી જ છે. અને હા, લગ્ન પહેરી શું નક્કી થયું તું? તમારું છે એ બધું મારું છે અને મારું છે એ બધું તમારું છે. તો એ હિસાબથી તો એ મમ્મી પણ મારી છે. બરાબર? સમજ્યા? મારો લાડકવાયો દીકરો છે. મમ્મી, શું ફરક છે દીકરા અને દીકરીમાં? જ્યારે મારી ઉંમર થઈ જશે ને ત્યારે આ મારા કામ આવશે, એ મને સાચવશે. તું શું કામ આવવાની હતી? તું તો પરણીને બીજા ક્યાં જતી રહીશ? કાશ હું પણ છોકરો હોત. રુદ્રાક્ષ બેટા, આ પટ્ટી ફરી પલાડીને મૂક. આખો દિવસ રુદ્રાક્ષ રુદ્રાક્ષ કરે છે. તું બીમાર પડી છે, હું નથી બીમાર પડ્યો. હું તો જઉં છું રમવા. આવો ડોક્ટર સાહેબ આવો. તારી મમ્મીને તાવ આવી ગયો છે, એને લોહીની જરૂર છે. ડોક્ટર સાહેબ, મારામાંથી બધું લોહી લઈ લો પણ મારા મમ્મીને સાજી કરી દો. ડોક્ટર સાહેબ, ગમે તે થાય પણ મારા મમ્મીને સાજી કરી દો. આજે ખબર પડી કે ચારેય બાજુથી જ્યારે તકલીફો આવે છે ને ત્યારે બધા સગાવાલા સાથ છોડી દે છે. ખાલી એક દીકરી જ હોય છે જે મા બાપનો સાથ ક્યારેય છોડતી નથી. દીકરી મને માફ કરી દે, મારી ભૂલ હતી. હેલો બેટા. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તું મજામાં છો ને? હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છે? ભાઈ ભાભી બધા કેમ છે? બસ અમે બધાય મજામાં છીએ. શું કામ હતું મમ્મી? કેમ ફોન કર્યો? હા બેટા, પેલો નવો ફ્લેટ લીધો છે ને તેનું વાસ્તુ પૂજન કરવાનું છે, તો તું ઘરે આવ ને તો બધી તૈયારીઓ કરીએ. જો મમ્મી, મારા છે ને હવે લગ્ન થઈ ગયા છે અને ત્યાંની હવે જે તૈયારી હોય ને એ તારે અને ભાભીને બંનેને સાથે મળીને કરવાની હોય. જો મમ્મી, હવે તારે કઈ પણ હોય ને તો તારે અને ભાભીને સાથે મળીને જ કરવાનું. તો ભાભીના અને તારા સંબંધો માં દીકરી જેવા બનશે. અને મમ્મી, હવે તમે તમારા અને ભાભીના સંબંધો ઉપર ધ્યાન આપો, મારા પર નહીં. જો આજે મને મારી સાસરીમાં કોઈ પણ નિર્ણય લેવા માટે પૂછવામાં નહીં આવે ને તો મને ઘણી તકલીફ થશે અને મને આ ઘર છે ને એ મારું નહીં લાગે. માટે ઘરના દરેક નિર્ણયો છે ને એ સાસુ અને વહુએ બંને સાથે મળીને જ લેવા જોઈએ. અને ઘરના નિર્ણયોમાં છે ને પહેલા તમે વહુને પૂછો અને આયોજન થઈ ગયા પછી દીકરીને કહો કે અમારું આવું આયોજન છે. કદાચ તમને છે ને મારી વાત આજે નહીં ગમે પણ સાસુ વહુના સંબંધો છે ને અહીંયાથી જ તૂટે છે. હા બેટા, તારી વાત તો સાચી છે. બસ મમ્મી, હવે તમે છે ને મુહૂર્ત કઢાવો અને તમને અને ભાભીને મદદ કરવા અમે આવી જઈશું. સારું, ચાલ મૂકું. જય શ્રી કૃષ્ણ. દીકરી ઘરનો એક ભાગ જ છે પણ લગ્ન પછી જે વહુ આપણા ઘરમાં આવે છે ને એ પણ આ ઘરની દીકરી છે અને એ દીકરી સાથે આખો પરિવાર ચલાવવાનો હોય છે. માટે ઘરના તમામ નિર્ણયો આ દીકરીને સાથે રાખીને જ લેવા જોઈએ. આ માટે તમારું શું કહેવું? જો તમને લોકોને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને જેને સબસ્ક્રાઇબ ના કર્યું હોય એ સબસ્ક્રાઇબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ. મમ્મી, શું જોઈએ છે તમારે? હું શોધી આપું? કોઈ જરૂર નહીં, હું લઈ લે મારા હાથે. મમ્મી, માર્કેટ કઈ લેવા જાવ છો? હું લઈ આવું. મારા પગ ભાગી નહીં ગયા, હું જાતે જઈને લઈ આય. મમ્મી, શું થયું છે 2-3 દિવસથી? તમે મારી જોડે વાતો પણ નથી કરતા. મારાથી કોઈ ભૂલ થઈ છે? આ જમાનામાં બધા સ્વાર્થી જ હોય છે અને તું તારા સ્વાર્થ માટે જ તું મારી સેવા કરે છે. હવે મને સમજાયું કે શું તકલીફ છે. હેલો કપિલાબેન, મજામાં? હા, હું મજામાં છું અને મારી વહુ એટલી સરસ મળી છે ને મને
તે મને કશું જ કામ કરવા દેતી નથી અને બધું મને ખવડાવવા પીવડાવવા બધું એના હાથે જ બધું કરે છે. કઈ નહીં, આ બધી વહુઓ તો છે ને દેખાડો કરતી હોય છે. તમને ખબર છે ઓલા રમીલાબેનની જે વહુ છે ને એ પ્રોપર્ટી એના નામ થતા જ એની સાસુને છે ને ઘરમાંથી કાઢી મૂકી. હે મમ્મી, તમને કેટલી વાર કીધું છે કે તમે એ માસીની વાતોમાં ના આવશો. તમે એ માસીની વાતોમાં આવીને તમારા ઘરના સંબંધો બગાડો છો. એ માસી તો અમે બધાના ઘરના સંબંધો બગાડે જ છે. તમને ખબર છે હું કેટલાય ટાઈમથી તમારા માટે પૈસા ભેગા કરું છું કે તમને 4 ધામની યાત્રા કરાવું, અને એ પણ ફક્ત તમારી ખુશી માટે. વહુ, મારી બહુ મોટી ભૂલ થઈ. હું લોકોની વાતોમાં આવી અને મેં મારું જ ઘર તોડવા બેઠી હતી. ક્યારે પણ કોઈ ત્રાહિત વ્યક્તિના કહેવાથી ઘરમાં સંબંધો ના બગાડો. આપણું ઘર ત્રાહિત વ્યક્તિથી નહીં પણ આપણા ઘરના સભ્યોથી ચાલે છે. હા 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 હા. મમ્મી, મારા ભાઈનો ફોન આવ્યો તો કહેતો હતો કે મારી મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે અને એને દવાખાનામાં એડમિટ કરી છે, બાટલા ચડે છે. તો મારે પીએ જઈ આવું. એમાં બેટા પૂછાય તો જરૂર છે. તારી બેગ કપડા તૈયાર કર અને જા તું તારા પિયર. સારું મમ્મી. તું અથડાની ચિંતા ના કરીશ, અથડમાં જોડે રાખીશ અને તું તાર પિયર જા. હું ઘરનો બધો કામ કરીશ. હા, તું ઘરની ચિંતા ના કરે. જા તું તાર. હા મમ્મી, તો હું જઉં છું. બાય મમ્મી. ઓકે, બાય. જો ઘરમાં સાસુ અને વહુ બંને સમજદાર હોય ને તો ઘરમાં ક્યારેય ઝઘડો થતો નથી અને સંબંધો ટક્યા રહે છે. अपने तो अपने होते हैं. અરે વહુ, શું થયું? તું કેમ ઉદાસ છું? તું તાર પિયર જઈતી ના? ના ના મમ્મી, હું ક્યાં ઉદાસ છું, હું તો ખુશ છું. તારા ચહેરા ઉપરથી લાગતું નથી કે તું ખુશ હોય. મમ્મી, તમારાથી શું છુપાવવાનું? હું જ્યારે મારા પિયર જઉં છું ને ત્યારે મારી ભાભી છે ને એ એમના પિયર જતા રહે છે, કાં તો પછી છે ને એ એમના રૂમમાં એમના છોકરાઓને લઈને બંધ કરી દે છે રૂમ. હું મારા ભાભી માટે કેટલું બધું કરું છું તો પણ મારા ભાભી મારાથી ખુશ નથી રહેતા. વહુ, તને એક વાત કહું? હા બોલો ને મમ્મી. આપણે અહીંયા આપણું જીવન જીવવા માટે આવે છે અને આપણું જીવન ખુશ રાખવા માટે આવે છે, ના કે બધાને ખુશ રાખવા માટે. તું બધાને ખુશ રાખવા માટે કેમ જોકર બનીને રહેશે? જે તને સમજે ને એ જ તારા છે. જે તારી કદર ના કરે ને એના માટે તું બદલાઈશ નહીં. સાચું કહો છો મમ્મી. હવે હું છે ને મારી ખુશી માટે જ જીવીશ, ના કે બીજાની ખુશી માટે. પોતાના માટે જીવવું જરૂરી છે વહુ. મારા પિયરમાં તો મારી ભાભી એવી નથી, પણ તમે લોકો મારી એક વાત યાદ રાખો, જેને તમારી કદર નથી ને એની પાછળ ખોટો તમારો સમય ના બગાડો અને એમને ખુશ ના કરો, પણ તમે તમારી જાત માટે સમય કાઢો અને પોતાની જાતને ખુશ રાખો. જો તમને લોકોને મારી આ વાત ગમી હોય તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો અને જેને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ. મમ્મી, ખૂબ ખૂબ અભિનંદન. મારે તને એક ખુશખબરી આપવી છે. મેં છે ને મારા સાસુ સસરાને ઘરની બહાર કાઢી મૂક્યા છે. હવે એ ઘરડા ઘરમાં જશે. બેટા, તારા ભાઈ ભાભી છે ને મને ઘરની બહાર મૂકી દીધી અને મને ઘરડા ઘરમાં મૂકી જશે. આજે તમે તમારા સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં મૂકીને જો ખુશ થાવ છો તો આવનારા સમયમાં તમારા બાળકો પણ તમને વૃદ્ધાશ્રમમાં મોકલશે અને ખુશ થશે. તમે જેવું વર્તન કરશો મોટો થઈ તમારું બાળક તમારી સાથે એવું જ વર્તન કરશે. ઓય, સાંભળો છો? તમને લાગે છે ને કે તમે બદલાઈ ગયા છો? ના યાર, એવું નથી. બસ થોડી આ જવાબદારીઓ વધી ગઈ છે. તો શું થઈ ગયું? પ્રેમ ઓછો થઈ ગયો ને? ના, હવે પ્રેમ વધશે, કેમ કે પહેલા વાતો વધારે થતી હતી અને હવે ચિંતા વધારે થાય છે. રહેવા દો, તમે ખાલી છે ને બોલવામાં જ છો. સાંભળ, સંબંધ એ નથી જે ઝઘડો કર્યા વગર સાથે ચાલે. સંબંધ તો એ છે જે ઝઘડો કર્યા પછી પણ સાથે ચાલે છે.